Welcome friends, it's Chirag for English and you are learning Lapping Standard 12, Grade 14. City of Tobbers, કંઈક વિચિત્ર નામ છે આ પાઠનું દોસ્તો. સિટી ઓફ ટોબર્સ શું છે આ લેસનની અંદર, શું કહેવા માંગે છે આ રીડ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન અત્યાર સુધીનો. અને આમ પણ આ લેસન કમ્પ્લીટ થાય એટલે આપણું લેપિંગનું કાર્ય પણ પૂરું થાય. તે પછી જ્યારે આપણે મળશું ક્લાસમાં ત્યારે માત્ર એના સ્પેલિંગ્સ જ અમુક જોવાના રહેશે. દોસ્તો, સિટી ઓફ ટોબર્સ, ટોબર્સ એ શું છે? પાઠનો ટૂંકમાં પરિચય આપું, પછી એક એક લાઈન આપણે ભણવી છે, કેમ કે આટલો મસ્ત પાઠ છે કે એક પણ લાઈન મિસ કર્યા જેવી નથી. માત્ર હું તમને કહું કે જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થયું પૂરું, ત્યાર પછી આ ટોબરો નામના વ્યક્તિઓ, પ્રાણીઓ એ અસ્તિત્વમાં આવ્યા. વિચિત્ર જીવ હતા, વિચિત્ર. ત્યારે નેમ્સ જાતિના લોકો પણ રહેતા હતા. નેમ્સ જાતિના લોકો ઉપર આ ટોબર્સોએ રાજ કરવાનું નક્કી કર્યું, જેમ આપણા ઉપર અંગ્રેજોએ રાજ કરેલું હતું 200 વર્ષ, એવી રીતે નેમ્સ લોકો ટોબરોએ એક મોટું નગર, સિટી બનાવ્યું. અને આખું સિટી છાપરાથી, મોટા મોટા રૂપથી પેક પણ કરી દીધું. સૂર્યપ્રકાશ કે આવે જ નહીં, આખું પેક કરી દીધું એ આખા નગરને. અને આ ટોબરો છે એ નેમ્સ ઉપર ખૂબ અત્યાચાર કરતા. ટોબરોએ પોતે 4-5 માળનું એક બિલ્ડિંગ બનાવેલું, એની અંદર કોમ્પ્યુટર ઉપર એને કામ કરાવતા. હવે આ લોકોને એમ થતું આ શું છે બધું, કાંઈ ખબર જ ન પડી. એવા સીન બની ગયા કે આ માનવ જાતિ ઉપર ઓટોમેટિક આ શું થયું, આ કઈ રીતે આ બધું હાલે છે, એવા જ વિચારો એમના મનમાં આવ્યા કરતા. પણ કોઈ આને કઈ સમજી શક્યું નહીં. વિડીયો ચાલુ જ છે મિત્રો. But where is my handkerchief? Oh, I forget somewhere. તો આ ટોબરો વિચિત્ર જીવ હતા, નેમ્સ ઉપર રાજ કરતા હતા. નેમ્સને કાંઈ ખબર ન પડતી કે આ શું કરે છે, પણ એ કેમ કરવું પડે, નહીતર ખાલી આમ ટચ કરે ત્યાં ઓલા લોકોને વિચાર તકલીફ થઈ જતી. એવા શક્તિશાળી લોકો ગુલામ બનાવી દીધા નેમ્સને. પછી આ નેમ્સની અંદર 2 વ્યક્તિ હતા. ડર, એક આમ તો મેઇન હીરો ડર, અને એના 2 મિત્રો હતા, ક્રેમ અને નોર. બધાના નામ એ વિચિત્ર છે. ડર્ફ નામનો છોકરો એ આ પાઠનો હીરો છે. એના 2 દોસ્તાર, જેનું નામ ક્રેમ અને નોર, આવા 2 નામ હતા એના. આ નગર જે હતું, જેની ઉપર આખું છાપરું હતું, એમાં એક સેન્ટર પણ હતું. એ સેન્ટરમાં હાલતા ટોબર ત્યાં જતા. ત્યાંથી કાંઈક એને વિચિત્ર શક્તિ મળતી એવું કહેતા બધા. એ શું હતું એ રામ જાણે. ડર્ફ નામનો છોકરો થોડોક એવો બુદ્ધિશાળી હતો બધા કરતા. એને વિચાર્યું કે આ બધું ગુલામીમાંથી કેમ બહાર નીકળવું, આ લોકો આપણે શું કરાવે છે. રોજ સવારે અલાર્મ વાગે ઉઠી જવાનું, કામ કરવા જવાનું, થોડુંક મોડું થાય તો એ ચલાવે નહીં. લેડીઝને નાનું બાળક તેડવું હોય તો કે હાલે બાળકોને બહાર મૂકો, એમને કામ ઉપર આવો, બાળકને ક્લિનિકમાં જવા દો, બેબી ક્લિનિક. લેડીઝો વિનંતી કરે ભાઈ આ નહીં, કે મને હેરાન કરે, હું તોય કામ કરીશ, તોય નહીં. આવા વિચિત્ર નિયમો હતા નગરના, અને આ લોકો સહન કરતા હતા એને. પછી ડર્ફને ગમે એમ થયું કે ગમે એમ કરીને આ લોકોનું કાંઈક આપણે કરવું તો છે જ. પછી એક દિવસ કોમ્પ્યુટરમાં બધી વિગત આવતી હતી, ભરતો હતો. કોમ્પ્યુટરમાં બધા જુદા જુદા પ્રશ્નો આવતા હતા કે ભાઈ આટલા સમય સુધીમાં આપણે નગરમાં કેટલા માળ હોવા જોઈએ, કેટલા દરવાજા હોવા જોઈએ, આવું બધું કન્સ્ટ્રક્શનને લગતા પ્રશ્નો આવતા હતા. તો એમાં એને કાંઈક ભૂલ કરી, તો કોમ્પ્યુટર જવાબ દેતું બંધ થઈ ગયું, ચોંટી ગયું. તો એને વિચિત્ર લાગ્યું કે કોમ્પ્યુટર કે અજ્ઞાન હોય, આવું એને ખબર નહોતી. તો એને એવું ચાલુ જ રાખ્યું, ગમે એમ કરીને કોમ્પ્યુટરને ખોટવી નાખ્યું, બંધ થઈ ગયું કોમ્પ્યુટર. એટલે તરત પછી લોકો સેન્ટરમાં દોડીને ગયા અને પછી ત્યાંથી ચાલુ કરાવવાનું કીધું. આવા બધા સીન બન્યા. આપણે અંદર પાઠમાં જશું ત્યારે વ્યવસ્થિત જોશું, મને જેટલું યાદ છે એટલું હું કહું.
એટલે આને ખબર પડી ગઈ કે આ કોમ્પ્યુટરોને આપણે ધારી તો બંધ કરી પણ શકાય. તો એક દિવસ આપણે બધા કોમ્પ્યુટર બંધ કરી નાખીએ તો આ બધા ત્યાં વયા જાય. તો ત્યાં પાછળ પાછળ જવું છે, સેન્ટરમાં છે શું, કેમ કે સેન્ટરમાં કોઈને આવવા ન દેતા આ ટોબર. એટલે ડર્ફનો પ્લાન એવો હતો કે સેન્ટરમાં ગમે એમ કરીને પહોંચવું. એટલે એને બધાને શીખવાડ્યું, તમે કામ કરો, પ્રશ્ન પૂછો એવા વિચિત્ર કે હું આ ટોબર્સ ને એવું બધું પૂછો, આ ટોબર્સ કોણ છે, ક્યાંથી આવ્યા છે, પૂછાત કરો, કોમ્પ્યુટરને બ્રેકડાઉન કરી નાખો, બંધ કરી નાખો, પટવી નાખો. એટલે આ ક્રેમ ને નોર ને એના ભાઈબંધ હતા, બાકી બધા જે હતા બધાને સમજાવી દીધું. એમ ચોથો માળ આખો કોમ્પ્યુટર બધાય બંધ, આખો માળ બ્રેકડાઉન કરી દીધો. દોડીને બધા સેન્ટરમાં ગયા. એમાં પાછળ ડર્ફ, ક્રેમ અને નોર, આ લગભગ ત્રણેય લોકો સાથે જાય છે. સેન્ટરમાં જતા હતા ત્યારે એને વિચિત્ર વસ્તુ જોઈ. એક મોટો હોલ જેવો રૂમ તો એવો હતો કે એમાં બધા આ જે નેમ્સ હતા, નેમ્સ જાતિના માણસો, શાસકો નહીં, માણસો ગુલામો, એની માથા ઉપર પાંજરા બાંધ્યા હતા. આમ ઓલા પિક્ચર કોનું છે આપણે, ઋતિક રોશનનું, કોઈ મિલ ગયા, એમાં એના પપ્પા ઉપર કેમ ઓલો શક્તિ લઈ લેતો તો બધી એનું માઇન્ડ, બ્રેઇન, એવી રીતે પાંજરા બાંધ્યા હતા. અને એ બિચારા રોતા હતા. આને નવીન લાગ્યું. અને આમ પણ એને ખબર હતી કે જે લોકો સેન્ટરમાંથી આવતા નહીં જાજુ જીવતા નહીં, કેમ કે આ બધી શક્તિ આને લઈ લીધી હોય, એ મરી જતા અઠવાડિયે 10 દી 15 દીમાં. તો આવું બધું એને જોયું એટલે એને આઈડિયા આવી ગયો કે આ જે કાંઈ છે ગુંડા આ જ છે. કોણ? આ ટોબરો. અને આ સેન્ટરમાં જ બધી હળી થાય છે, એને ખબર પડી ગઈ. પછી ધીમે ધીમે મેઇન સેન્ટરનું મેઇન કોમ્પ્યુટર હતું મોટું હેવી, ત્યાં એ પહોંચી ગયો. પછી ત્યાં શું થાય છે એ હું તમને કહીશ નહીં, એ આ પાઠમાં આપણે એન્ડમાં જોશું. તો ચાલો આપણે શીખીએ સિટી ઓફ ટોબર્સ લેસન. એક વાક્ય દરેક, બહુ મસ્ત લેસન છે. થોડોક લેસન મોટો પણ છે, પણ કાંઈ વાંધો નહીં. ધ ટોબર્સ વેર સ્ટ્રેન્જ બિંગ્સ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, બિંગ્સ એટલે જીવ. ટોબરો વિચિત્ર જીવ હતા. They came during the Third World War when a lot of people were killed. તેઓ ત્રીજા વિશ્વયુદ્ધમાં જાણે ઘણા બધા લોકોનું નિકંદન થઈ ગયું ત્યારે આવ્યા હતા. They built a huge city and become the rulers, and they made the names their slaves. તેમણે એક મોટું નગર બનાવ્યું અને શાસકો બન્યા, અને તેમણે નેમ જાતિના લોકોને પોતાના ગુલામ બનાવ્યા. નેમ જાતિના લોકોને પોતે ગુલામ બનાવે છે. કોણ? આ બધા ટોબર. The city was like a huge factory with a silver roof. એ નગર એક મોટી ફેક્ટરી જેવું હતું, માથે રૂપેરી છાપરા વાળું, રૂપેરી છાપરું આખા સિટીની માથે. The names had to live and work here and they never saw the sun. નેમ લોકોને અહીંયા રહીને કામ કરવું પડતું અને એમને ક્યારેય સૂરજ જોવા મળતો નહીં. Most of them did not care. અને એમના મોટા ભાગનાને એની પરવાય નહોતી. There was place in the city called the center. એ નગરમાં સેન્ટર નામની પણ એક જગ્યા હતી. The names were never allowed to go there. નેમ્સ લોકોને ત્યાં જવાની પરવાનગી હતી જ નહીં, મનાઈ હતી. Dirk was sure this was their weak spot and that the Tobbers got their power from here. ડર્ફને ખાતરી હતી કે આ સ્થળ એમની નબળાઈ હોવી જોઈએ અને ટોબરોની પોતાની શક્તિ અહીંથી પ્રાપ્ત થાય છે. Somehow, soon they must break into the center and destroy the Tobbers. Somehow, ગમે તેમ કરીને થોડા જ વખતમાં સેન્ટર પર ખાતર પાડીને ટોબરોને ખલાસ કરવા જ છે, આવી એની ઈચ્છા હતી. That night, Dirk could not sleep. એ રાતે ડર્ક ઊંઘી શક્યો નહીં. He was thinking about how to get into the center. એ વિચારતો જ રહ્યો કે સેન્ટરમાં કેવી રીતે પહોંચવું.
હાવ કેવી રીતે In the morning the lights came on in his room and the bell rang. સવારમાં એના રૂમમાં લાઇટો શરૂ થઈ ગઈ અને ઘંટ વાગ્યો. The bell woke the names every morning. રોજ સવારે આ બેલ જ નેમ લોકોને જગાડતો. અલાર્મ વાગે, ઘંટ વાગે. Durf got ready for work. Durf કામ કરવા માટે તૈયાર થયો. He put on his grey uniform. તેણે પોતાનો ગ્રે યુનિફોર્મ પહેર્યો. રોબોટ પિક્ચરમાં રજનીકાંત પહેર્યો. The name said no other clothes to wear. નેમ લોકોને બીજા કોઈ કપડા હતા જ નહીં, આ યુનિફોર્મ જ પહેરવાનો ફરજિયાત. When one uniform wore out, you got another one. જ્યારે એક યુનિફોર્મ તૂટી જાય કે ઘસાઈ જાય એટલે અહીંયાથી બીજો મળી જતો. He spoke to the door and it opened. દરવાજા સાથે તેને વાત કરી. ઓપન એવું બોલે એટલે ખુલી જાય અને દરવાજો ખુલી ગયો. સેન્સર ઉપર હાલતું હતું. બોલો. Durf joined all the other names going to work. દર્ફે કામ જતા બીજા બધા નેમો સાથે જોડાઈ ગયો. Durf's workshop was on the 4th floor of the city. દર્ફની વર્કશોપ શહેરના ચોથા માળે હતી. He took a lift. એને લિફ્ટમાં બેઠો. A tober was on duty at the door. એક ટોબર બારણે ડ્યુટી કરતો હતો. He was counting the workers. એ કામદારોની ગણતરી કરતો હતો. 1 2 3 4 એમ ગણતરી કરતો હતો. Durf joined the queue. Durf લાઈનમાં જોડાણો. The tober went on counting in his cold voice. ટોબરે એને શીતલ અવાજથી ગણના ચાલુ કરી. એકદમ ઠંડા અવાજથી બોલતા, ગુસ્સામાં નહીં, એક હરખો અવાજ, શીતળ અવાજ. 1 2 3 4. ઘણા લોકોના શીતળ અવાજ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એનો વોઇસ એકદમ મસ્ત હોય. તો આ શીતળ અવાજ હોવો એ પણ એક આપણું ટેલેન્ટ છે. જે લોકોને છે એને તો બહુ ધન્યવાદ, અને જેને નથી મારી જેમ એ લોકોને ટ્રાય કરવી પડે ભાઈ કેમ અવાજને શીતળ બનાવવો. 102 103 104 104. સ્ટોપ. 102 103 104 104. ઉભા રહી જાઓ. Durf looked at the front of the queue. દર્ફે લાઈનમાં આગળ જોયું. ત્યાં કેમ ઉભા રાખ્યા ને જોયું. પછી what was wrong? શું થયું? It was a female name holding a bundle. The bundle was crying. આ એક સ્ત્રી નેમ હતી જેના કાખમાં એક છોકરું હતું. બંડલ કીધું છે છોકરાને. એન્ડ બંડલ વોઝ ક્રાઇંગ. એ બંડલ રડી રહ્યું હતું. બંડલ શબ્દ શું કામ વાપરો? ટોબર એને બંડલ ગણતા છોકરાને, ચાઇલ્ડ નહીં, બંડલ. The tober spoke, you cannot take this to work, it is forbidden. તમે એને કામમાં ન લઈ જઈ શકો, તે પ્રતિબંધિત છે. forbidden એટલે પ્રતિબંધિત. The female name argued with him. એ નેમ સ્ત્રી એની સાથે દલીલ કરી. But he won't be any trouble. I can still work hard. પણ એ કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે, હું તોય સખત કામ કરીશ. The tober's voice was as cold as steel. The tober's voice was as cold steel. ટોબરનો અવાજ લોઢા જેવો ઠંડોગાર હતો. He was not angry. એ ગુસ્સામાંય નહોતો. ટોબર્સ were never angry. ક્યારેય ગુસ્સો કરતા જ નહીં. વાહ, તો તે શાસકો છે તો ગુસ્સો ન કરતા. They did not seem to feel anything. એ લોકો કાંઈ અનુભવતા જ ન હોય એવું લાગે. ઘણા લોકો કાંઈ અનુભવતા જ ન હોય, ખુશી નહીં, ગમ નહીં, કાંઈ વસ્તુ નહીં, એમને હોય એનો ચહેરો. આ એવા હતા અમુક ટોબર જેવા છે આપણા સમાજમાં. It is forbidden, the tober said again. Babies must go to the clinic, take it away.
આની મનાઈ છે. તોબરે ફરીથી કીધું, બાળકોને ક્લિનિકમાં જ જવું પડે એને લઈ જા. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર. ડર્ફને હજુ પણ ગુસ્સો આવતો હતો. સ્ટીલ એટલે હજુ. હાવ હી હેટેડ ધ ટોબર. તેને ટોબરો પ્રત્યે કેટલી નફરત હતી. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ. બસ એમની સાથે એક વખત મુકાબલો થઈ જાય. બટ ધેર વોઝ નો વે અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર. પણ એવો કોઈ રસ્તો નહોતો સિવાય કે એ સેન્ટર સુધી પહોંચી શકે. ડર્ફ વર્કડ એટ અ કોમ્પ્યુટર. ડર્ફ એ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન. એ બહુ સાદું કોમ્પ્યુટર હતું. ધ બિગ કોમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબર. મોટા મોટા કોમ્પ્યુટરો તો ટોબરો ચલાવતા. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇન્ટુ હિઝ કોમ્પ્યુટર. ડર્ફ પોતાના કોમ્પ્યુટરમાં પ્રશ્નો ભરતો હતો. ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર્સ બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે. એમાંથી જવાબો છપાઈને આવતા પણ એનું મન તો ક્યાંક ખોવાયેલું હતું. ફાર અવે એટલે દૂર હતું. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. એને તો માત્ર એ જ વિચાર આવતો હતો કે સેન્ટરમાં કેમ પહોંચવું. મગજ કામ ઉપર નહોતું. ઘણા લોકો નથી, ઘણી વખત એવું થતું મગજ બીજે હોય એટલે કામ જોઈ એવું ના કરી શકે. બને ત્યાં સુધી આપણે જે કામ કરતા હોય એમાં 100% ફોકસ કરીએ ને તો બહુ મસ્ત કામ થાય ને ઝડપથી થાય અને વળી પાછું સક્સેસફુલી થાય. પણ આ એક કળા છે, આ કેળવણી છે, આ મેળવવી અઘરી છે, તાત્કાલિક ન આવે. આના માટે ઘણો ભોગ દેવો પડે. એક નક્કી રાખવાનું કે જે સમયે જે કામ કરતા હોય એનામાં જ 100% આપણે આપવાના, બીજી એક પણ મેટરમાં નહીં. Then Durf's computer made a new noise. ત્યાં ડર્ફના કોમ્પ્યુટરે એક નવો અવાજ કર્યો. He looked at it. તેને એની સામે જોયું. It had not been able to answer the last question. છેલ્લા પ્રશ્નનો જવાબ આપવામાં તે અસમર્થ નીકળ્યું. કોણ? કોમ્પ્યુટર. Durf had made a mistake. ડર્ફે એક ભૂલ કરેલી. He should have asked how many rooms are needed in the city by the year 2080. વર્ષ 2080 સુધીમાં આ નગરમાં કેટલા ઓરડાની જરૂર છે એવું એને પૂછવાનું હતું. એના બદલે એને હાવ મેનીના બદલે ખાલી હાવ લખ્યું. એને પૂછ્યું હાવ. હાવ મેનીના બદલે હાવ લખાણું. કેમ કે એના મનમાં હાવ જ આવતું હતું. સેન્ટર ઉપર કેવી રીતે પહોંચવું, કેવી રીતે, એટલે એ લખાઈ ગયું. ઇટ વોઝ અ મિસ્ટેક. તે ભૂલ હતી. ધ કોમ્પ્યુટર કુડ નોટ આન્સર અ ક્વેશ્ચન લાઈક ધેટ. કોમ્પ્યુટર એવા પ્રશ્નોના જવાબ આપી શકે નહીં. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ. કોમ્પ્યુટર ખાસું એવું ગૂંચવાઈ ગયું એમ લાગ્યું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. લાઇટો ચાલુ બંધ થવા માંડી. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક બટ ઇટ કુડ નોટ. કોમ્પ્યુટર પોતાની મેમરી બેંકમાંથી જવાબ શોધી કાઢવા મથતું હતું પણ જવાબ મળ્યો નહીં. It printed out a new instruction to Durf. I don't understand this question in the end. અંતમાં ડર્ફને એને એક નવી સૂચના પ્રિન્ટ આઉટ કરીને આપી કે મને આ પ્રશ્નની સમજણ પડતી નથી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે. કાંઈક અલગ રીતે પૂછો. ડર્ફ ફેલ વેરી એક્સાઇટેડ. ડર્ફને ઘણો ઉત્તેજિત થઈ ગયો. He had never seen this before. આવું એને કોઈ દી પહેલા જોયું નહોતું. A computer breakdown? Yes. But computer ignorance? No. કમ્પ્યુટરનું બ્રેકડાઉન? હા. પણ કમ્પ્યુટરનું અજ્ઞાન? ના. કોમ્પ્યુટર કદાચ બ્રેકડાઉન થઈ શકે પણ કોમ્પ્યુટરમાં અજ્ઞાનતા છે એવું એને પહેલી વાર ખબર પડી. Durf started to feed lots of silly questions into his computer. ડર્ફ ઘણા બધા તર્કહીન પ્રશ્નો પોતાના કોમ્પ્યુટરમાં નાખવા માંડ્યો. It could not answer them. તે તેના જવાબ ન આપી શક્યું. He fed the questions faster and faster. Why, what, where, how, when, which. વધુ ને વધુ ઝડપે પ્રશ્નો ભરવા માંડ્યો. કેમ, શું, ક્યાં, કેવી રીતે, ક્યારે, ક્યાં, આવું બધું ચાલુ. The computer worked faster and faster. It clicked and hummed.
કમ્પ્યુટર વધુમાં વધુ ઝડપે કામ કરવા માંડ્યું, એમાં ક્લિક થાય, સતત હમ એવો અવાજ થાય, બટ ઇટ કુડ નોટ ડુ ધ વર્ક, પણ એ કામ કરી શકે નહીં. In the end, its lights went off and it printed out its last message. અંતે એની લાઇટો જતી રહી ને એને પોતાનો છેલ્લો મેસેજ છાપ્યો. Dirk read it. Computer breakdown, please repair. કોમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયું છે, રિપેર કરો. Dirk smiled. Dirk સ્મિત કર્યું. He had won a victory. એને જીત મેળવી. It was a small victory, but it was the beginning. ભલે એક નાનકડી જીત હતી, પણ આ તો હજુ શરૂઆત હતી. જોયું મિત્રો, દર્ફે જુદા જુદા સિલી ક્વેશ્ચન નાખ્યા એટલે કોમ્પ્યુટરનું બ્રેકડાઉન થઈ ગયું. હવે આગળ એના મિત્રોને કહેશે કે આ રીતે આપણે કોમ્પ્યુટરને બંધ કરી શકાય, એની વાત હું તમને હમણાં જ કરું છું. એક સેકન્ડ. તો દોસ્તો આગળ જાણવાનું છે આપણે એના મિત્રોની આખી સ્ટોરી કે છે, પછી એના મિત્રો પણ એને સપોર્ટ આપે છે, એ વસ્તુ આપણે જોઈએ. હવે આગળની સ્ટોરી એમ છે કે ધેટ નાઇટ ડર્ક ટોલ્ડ હિઝ ફ્રેન્ડ. એ રાત્રે ડર્કે પોતાના મિત્રોને વાત કરી. ક્રેમ એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ. ક્રેમ અને નોર પણ ખૂબ ખુશ થઈ ગયા. તે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ. તેઓ માંડ આ વાતને માની શક્યા. તે વર્કડ કોમ્પ્યુટર્સ ટુ એન્ડ નાઉ ધે કુડ બ્રેક ધેમ. એ લોકો પણ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હતા અને હવે તેઓ પણ તેને નકામું બનાવી શકે. એટ લાસ્ટ they had a way to fight back. આખરે એમને સામી લડાઈ આપવાની રીત મળી હતી. Tomorrow is the day, Dirk said. My computer will be mended, but I will break it again. You both do the same. આવતીકાલ મહત્વની છે. ડર્કે કીધું મારા કોમ્પ્યુટર તો સરખું થઈ જશે, મેન્ડેડ એટલે સરખું થવું, પણ હું એને ફરીથી નકામું બનાવી દઈશ. તમે બંને પણ એ જ કરજો.
અધર નેમ્સ વિલ સી વોટ્સ હેપનિંગ, બીજા નેમો શું થાય છે તે જોશે. મે બી ધે વિલ જોઈન ઇન, કદાચ એ લોકો અંદર જોડાય પણ ખરા. વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ, આખી વર્કશોપને આપણે સ્થગિત કરી દેશું. સ્ટેન્ડ સ્ટીલ એટલે સ્થગિત. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ, ક્રેમને હજુ ડર લાગતો હતો. વોટ અબાઉટ ધ ટોબર, ટોબરોનું શું? તે ઓલવેઝ નો એવરીથિંગ, એને તો બધી ખબર પડી જાય છે. they will know about this too, આના વિશે પણ એ લોકો જાણી જશે. તો not if we act together, that said, જો આપણે સાથે કામ કરીશું તો નહીં થાય, ડર્કે કીધું. if three computers break down, they will think it is a power failure, તો 3 કોમ્પ્યુટર બ્રેકડાઉન થાય તો એ લોકો માનશે કે આ તો વીજળી ડૂલ થઈ છે. they will go to the center to find the breakdown, એ લોકો સેન્ટર ઉપર આ જે કઈ મિસ્ટેક આવી જોવા જશે. then we can follow them, અને પછી આપણે એની પાછળ પાછળ જાશું. Nor's eyes were shining, નોરની આંખોમાં ચમક આવી રહી હતી. It might work, he said, જો એ કદાચ સફળ થાય તો, એને વિચાર્યું. Let's do it, ચાલો તે કરીએ. Let's take our chance, એક તક લઈ જોઈએ. Next day, they went back to work as usual, બીજા દિવસે તેઓ રોજની જેમ કામે ચડ્યા. At 12 hours, the lunch pills were given out, 12 વાગે બપોરે એમને ભોજન માટે ગોળીઓ આપવામાં આવી. શાક રોટલી નો આપતા, ગોળી આપતા, ગોળી દવા. એ દવા ખાઈ લે એટલે પૂરું. આ બધા શાસકો એના ટોબર. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વેલો હિઝ, ડર્ફ એટલો ઉત્તેજિત હતો કે ગોળી ગરવાની તેને પરવા નહોતી. 14 hours એટલે કે 2 વાગે, વોઝ 0 hours, 2 વાગ્યાનો સમય એટલે કામ પાર પાડવાનો સમય. He could hardly wait, એ માંડ રાહ જોઈ શકે એમ હતો. The time came, સમય આવી ગયો. Though Dirk began at once, ડર્ફે એકદમ શરૂ કર્યું. He asked his computer silly questions, તેણે પોતાના કોમ્પ્યુટરને અતાર્કિક પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા. તો સેમ એઝ yesterday, ગઈકાલની જેમ જ. How, where, what, why, which, who, કેવી રીતે, ક્યાં, શું, કેમ, કયું, કોણ. The computer worked hard, કોમ્પ્યુટરે બહુ મહેનત કરી. It clicked louder and louder, but no answer came. મોટેથી ક્લિકિંગ થવા માંડ્યું પણ કોઈ જવાબ આવ્યો નહીં. Then Dirk asked another question, પછી ડર્ફે બીજો પ્રશ્ન પૂછ્યો. Who are the tobbers? He tapped out. Tapped out એટલે ટાઈપ કરવું. એને ટાઈપ કર્યું. ટોબર્સ કોણ છે? He knew the question was forbidden. એને ખબર હતી કે આ પ્રશ્ન નિષેધ છે, મનાઈ વાળો છે. His computer went mad. એનું કોમ્પ્યુટર બાવરું બની ગયું. Lights went on and off. ચાલુ બંધ થવા માંડી લાઈટો. Then a red light flashed, અને પછી એક લાલ લાઈટ ચમકી. Questions not allowed, it printed out. પ્રશ્ન આવકાર્ય નથી, એને પ્રિન્ટ કાઢી. Dirk could hear Nor's computer and Cram's computer. Dirk નોર અને ક્રેમના કોમ્પ્યુટરનો અવાજ પણ સાંભળી શકતો હતો. They were both clicking and flashing. તે બંને કોમ્પ્યુટર ઉપર ક્લિકિંગ અને ફ્લેશિંગ થતું હતું. Others names were looking at the 3 computers. બાકીના બધા નેમ હતા એ આ 3 કોમ્પ્યુટર જોઈ શકતા હતા. A name went over to Dirk. એક નેમ ઉઠીને ડર્ક પાસે આવ્યો. What did you ask? He said. એને કીધું તે શું પૂછ્યું? Dirk told him. ડર્કે તેને કીધું. The name shouted to the other workers, ask your machines about the tobbers, they can't answer the questions. એને બીજા બધાને કીધું તમારા કોમ્પ્યુટરને પ્રશ્ન પૂછો ટોબર વિશે, એ જવાબ નહીં આપી શકે. There was an uproar. ધાંધલ ધમાલ થઈ ગઈ. It was just Dirk had hoped for. આ માટે ડર્ફને આશા હતી. All the names began asking the same question, who are the tobbers? બધાય કોમ્પ્યુટરને પ્રશ્ન પૂછવા મળ્યા, કોણ છે ટોબર?
But the tober on duty got very worried. ફરજ પરનો ટોબર બહુ ચિંતામાં પડી ગયો. He came over to see. એ જોવા માટે આગળ આવ્યો. But he could do nothing. પણ એ કાંઈ કરી શક્યો નહીં. All the computers were breaking down. બધા જ કોમ્પ્યુટરો બ્રેકડાઉન થઈ રહ્યા હતા. All at once. બધા એક સાથે. The tober rang an alarm bell. ટોબરોએ એક ઘંટી વગાડી. Other tobers rushed in. બાકીના બીજા ટોબરો અંદર આવ્યા. They just stood there and looked. એ ત્યાં ઉભા રહ્યા અને જોયું. They did not know what to do. એ લોકોને સમજણ ન પડી શું કરવું, કેમ કે બધા કોમ્પ્યુટર ફ્લેશિંગ થાય છે, બધા બંધ થવાની તૈયારીમાં છે. This had never happened before. આવું પહેલા ક્યારેય નહોતું બનેલું. Dirk watched them. ડર્ફે તેમની સામે જોયું. The tobers spoke to each other. ટોબરો એકબીજા સાથે વાત કરતા હતા. Then they went out. પછી બહાર ગયા. Dirk followed at once. ડર્ક તાત્કાલિક એની પાછળ ગયો. They were going to the center. એ લોકો સેન્ટર તરફ જઈ રહ્યા હતા. He was sure of it. તેને પૂરી ખાતરી હતી. કોને? ડર્કને. Nod and Cram joined him. નોર અને ક્રેમ પણ એની સાથે જોડાણા. છાનમુના છુપા જતા હતા સંતાઈને. Keeping out of sight, they followed the tober. નજર બચાવીને એ લોકો ટોબરની પાછળ ચાલ્યા. It was lucky that the tobers were so anxious to get to the center. સદનસીબે ટોબરોને સેન્ટરે પહોંચવાની એટલી બધી ચિંતા હતી કે એને એક વખત પાછું વળીને જોયું નહીં. They did not look back once. જો પાછળ જોયું હોત તો આ દેખાત. ત્રણેય પાછળ આવે છે. On the way, રસ્તામાં Dirk and his friends got a shock. ડર્ફને અને એના મિત્રોને એક આઘાત લાગ્યો. શું આઘાત લાગ્યો? They passed a room that was full of unhappy sounds. એ લોકો એક એવા રૂમ પાસેથી પસાર થયા જ્યાંમાંથી પીડાભર્યા અવાજો આવતા હતા. અનહેપી સાઉન્ડ્સ એટલે પીડાભર્યા અવાજ, ન ગમે એવા અવાજ. The sounds were like names crying. એ અવાજો તો જાણે કે નેમ લોકો રડતા હોય એવા હતા. They went to look. તેઓ જોવા માટે ગયા. The door had iron bars on it. આયરન એટલે લોઢાના. બારનું લોખંડના સળિયા વાળું હતું. બાર્સ એટલે સળિયા. Like a prison door. જાણે કે જેલના બારણા હોય એવું. It was true. એ સાચી વાત હતી. There were names inside. અંદર ખરેખર નેમ હતા. Both male and female. પુરુષ અને સ્ત્રી બંને. And they were crying. અને તે લોકો રડતા હતા. Dirk gasped. ડર્ફે ઊંડો શ્વાસ લીધો. ગાસ્પ એટલે ઊંડો શ્વાસ લેવો. He knew what this was. એને ખબર હતી કે શું છે. It was the memory unit. આ હતું મેમરી યુનિટ. બધા નેમના all the names had cages over their heads. બધા નેમોને માથે પિંજરા હતા. The cages were lit up. પિંજરા પ્રકાશી રહ્યા હતા. Their job was to take away the memory of the named prisoner. એમનું કામ હતું નેમ કેદીઓની મેમરી લઈ લેવાનું. આ મેમરી લઈ લે બધી. Dirk had seen names from the memory unit before. ડર્કે પહેલા મેમરી યુનિટમાંથી આવેલા નેમોને જોયા હતા. They were poor things. તેઓ બિચારા બાપડા હતા. Completely lost. સાવ ખલાસ. And they did not live very long. અને એ લોકો લાંબુ જીવતાય નહીં. Dirk's face became hard. ડર્કનો ચહેરો જરા સખત થયો, ગુસ્સો આવ્યો. The tobers had a lot to answer for. ટોબરોએ ઘણા પ્રશ્નોના જવાબો આપવાના હતા. At last they came to the center. આખરે એ લોકો સેન્ટરમાં પહોંચી ગયા. The tobers went in through a big silver door. પેલા ટોબરો એક મોટા ચાંદીના દરવાજામાંથી અંદર પ્રવેશ્યા. The door began to slide shut. દરવાજો બંધ થવા માટે સરકવા લાગ્યું, પણ પેલા નેમો ચપળ હતા. આ ત્રણેય દોસ્તાર એ પણ ઝડપથી દોડીને અંદર ગયા. The center was a large room. સેન્ટર એક બહુ મોટો રૂમ હતો. આગળની વાત હમણાં કરું.
વિડીયો ચાલુ જ છે મિત્રો, 10 સેકન્ડ. દોસ્તો, જેની રાહ જોતો તો બિચારો એ ઘડી આવી ગઈ છે અને ખાસ એના મિત્રો પણ એને સપોર્ટ કરે છે આ બાબતમાં. હવે શું થાય છે જોવાનું છે. તો સેન્ટર સુધી તો પહોંચી ગયા લોકો. સેન્ટર શું હતું એવો પ્રશ્ન પૂછાય. વોટ ઇઝ અ સેન્ટર? તો જવાબ છે સેન્ટર એ એક મોટો રૂમ હતો. હવે જોઈએ શું થાય છે. It had big computers all around it. એમાં આસપાસ ફરતે મોટા કોમ્પ્યુટરો હતા. And in the center there was a giant computer. અને રૂમની મધ્યમાં એક વિશાળ કદનું કોમ્પ્યુટર હતું, સૌથી મોટું. Dirk looked at with hate in his heart. ડર્ફે તેની તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી. He had been right after all. આખરે તે સાચો હતો. This was the brain of the city. આ નગરનું આ મગજ હતું. આ જે જાયન્ટ કોમ્પ્યુટર છે ને એ પોતે આ નગરનું મગજ હતું. There were some tobbers there too. ત્યાં પણ થોડાક ટોબરો હતા. They were standing in front of the big computer. તેઓ મોટા કમ્પ્યુટરની સામે ઊભા હતા. They did not see the names, not till it was too late. એ લોકોએ પેલા નેમોને જોયા નહોતા અને જોયા ત્યારે બહુ મોડું થઈ ગયું. Dirk ran across to the computer. Dirk દોડીને પેલા કોમ્પ્યુટર પાસે ગયો. It was still working well. એ હજુ સારું કામ આપી રહ્યું હતું. One part had a lot of red lights flashing. પણ એક ભાગમાં ઘણી બધી લાલ લાઈટો ઝબકતી હતી. They showed the breakdown in Dirk's workshop. Dirkના વર્કશોપમાં બ્રેકડાઉન છે એ મેં બતાવતી હતી. Dirkનું નામ ન હોય પણ ટૂંકમાં એમ કે સિટીના ચોથા માળે બ્રેકડાઉન છે એવું એ મોટું જાયન્ટ કોમ્પ્યુટર બતાવતું હતું. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન. એ ખૂબ જ ચાલાક હોશિયાર મશીન હતું. ઇટ ઇવન હેડ અ વોઇસ. એમાં અવાજ પણ આવતો હતો. બ્રેકડાઉન ઓન ધ ફર્સ્ટ ફ્લોર. ઇટ સેઝ. ચોથા માળ ઉપર બ્રેકડાઉન છે એ બોલાનું. લોસ ઓફ પાવર. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. વીજ પ્રવાહ આવતો નથી, તપાસ કરો. Dirk ran forward and pressed the button. Dirk આગળ દોડી ગયો અને એક બટન દબાવ્યું. The computer was now ready for questions. હવે કોમ્પ્યુટર પ્રશ્નો માટે તૈયાર હતું. Dirkએ કીધું, Who are the tobbers? He yelled at it. એને ચીસ પાડી કેમ કે એ તો અવાજથી લેતું હતું ને કોમ્પ્યુટર. સાદું નહોતું, જાયન્ટ કોમ્પ્યુટર હતું. ટોબરો કોણ છે? પણ હવે આ આવું કરે તો ઓલા જોતા ન હોય, જોતા જ હોય. હવે તો દોડી ગયો. A tobber came up behind Dirk, ready to kill him with a touch. એક ટોબર ડર્કની પાછળ આવીને પહોંચ્યો એક સ્પર્શીને મારી નાખવા માટે. ખાલી સ્પર્શ કરે તો મરી જાય. But the tobber was weak. પણ ટોબર નબળો પડી ગયો હતો. He had lost some of his power.
એને પોતાની શક્તિનો કેટલોક ભાગ ગુમાવી દીધેલો. બીકોઝ ઓફ ધ કોમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કિલ. કોમ્પ્યુટર બ્રેકડાઉનના લીધે હવે મારી શકે તેમ નહોતો. That kicked and struggled and made a hole in the Tober's silver uniform. દર્ફે લાત મારી અને ઝઝુમ્યો અને એને ટોબરના ચાંદીના યુનિફોર્મમાં તેને કાણું પાડી દીધું. He could not believe his eyes. એ પોતાની આંખે જોઈ એના ઉપર વિશ્વાસ ન આવ્યો. છાતી ઉપર એક ગુસ્સો માર્યો તો કાણું પડી ગયું. માણસના શરીરમાં એમ કાણું પડે ન પડે તો કેમ શું થયું જોઈએ હવે શું થાય. The Tober's body was not like a Nam's body at all. ટોબરનું શરીર જરાય નેમના શરીર જેવું નહોતું. Dirk put out his hand and opened a door in the Tober's chest. દર્કે પોતાનો હાથ બહાર કાઢ્યો ને ટોબરના છાતીમાંનું એક બારણું કર્યું. There were wires inside. એની અંદર તો વાયર હતા. પેલો ટોબર પાછળ ગઠમલ્યું ખાઈ ગયો. સ્ટ્રગલ એટલે ગોથું મારી જવું. It could not walk. એ ચાલી શક્યો નહીં. It fell to its knee and crawled. એ પોતાના ઘૂંટણીએ પડ્યો અને પેટે ઢસડાવવા માંડ્યો. ક્રાઉલ એટલે ઢસડાવવું. Dirk cried out to the others. It was a cry of victory. દર્કે બીજાઓને બૂમ પાડીને બોલાવ્યા. એ વિજયની ચિત્યારી હતી. The Tobers are only machines. They are not good at all. ટોબરો તો ખાલી મશીનો જ છે. એ ભગવાન નથી. They are not God. They are only machines. They can be broken. તેઓ માત્ર મશીન જ છે. તેમને નકામા બનાવી શકાય. The cry went round the city. એ ચિત્યારી આખા શહેરમાં ફરી ગઈ. The Nams stopped the war and attacked the Tobers. નેમોએ કામ કરવાનું બંધ કર્યું અને ટોબરો ઉપર હુમલો કર્યો. There was no danger now from the Tobers. હવે ટોબરો તરફથી કોઈ ભય નહોતો. Their power had gone. તેમની તાકાત જઈ રહી હતી. Soon the city belonged to the Nams. થોડા જ વખતમાં નગરો નેમોનું થઈ ગયું. Therefore the hero of the city. બધાય નેમે આવીને મીડા ટોબરોને મારવા બધા એટેક કરી દીધો. કોઈ એને બીક નહોતી કેમ કે બધા ભાળી દીધા. હવે દર્ક સિટીનો હીરો બની ગયો. He was happy. તે ખૂબ ખુશ હતું. His people were free. પોતાના લોકો આઝાદ થયા એની ખુશી. But he still needed to ask some more questions. પણ હજી એને થોડાક વધારે પ્રશ્નો પૂછવાની જરૂર લાગતી હતી. Who were the Tobers? ટોબરો કોણ હતા? Where had they come from? તેઓ ક્યાંથી આવ્યા હતા? Would they ever come back? તો એ ક્યારેય પાછા આવશે? Dirk stood in front of the giant computer at the center. સેન્ટરના મોટા કોમ્પ્યુટરની સામે ઉભો રહ્યો. It was running down. તે ધીમું હાલતું હતું. But a few lights were still on. પરંતુ કેટલીક લાઈટો હજુ ચાલુ હતી. એક મિનિટ. હા સર. એ રાજકોટ આવ્યો છું. આજે નાજે નીકળીશ અને પેપરના ફોટા તમને મોકલી દઈશ. હા હા ઓલું જે નીકળેલું છે એ લઈ લીધું. હાલો. તો શું થયું? સેન્ટર કોમ્પ્યુટરની સામે ઉભો રહ્યો. It was running down now. એ બંધ કરવાની તૈયારીમાં હતો. But a few lights were still on and some sounds came from it. પણ થોડીક લાઈટો હજુ ચાલુ હતી અને થોડા અવાજો એમાંથી આવી રહ્યા હતા. It would answer a few questions before it broke down completely. એ પૂરેપૂરું બ્રેકડાઉન થઈ જાય એ પહેલા થોડા પ્રશ્નોના જવાબ આપે તેમ લાગતું હતું. The computer's voice was weak. કોમ્પ્યુટરનો અવાજ થોડો ઢીલો હતો. And Dirk had to listen very carefully to the answers. અને દર્કને જવાબો બહુ ધ્યાનપૂર્વક સાંભળવા પડ્યા. Robots were made by man, it said. Robots must never kill man. Robots must ... પૂરું થઈ ગયું. રોબોટ માણસો દ્વારા બનાવાયા છે એ બોલ્યું કોમ્પ્યુટર. રોબોટોએ ક્યારેય માણસોને ન મારવા જોઈએ.
રોબોટોએ ત્યાં તો પૂરું થઈ ગયું. ધ વોઇસ ડાઇડ, હવે અવાજ સાવ બંધ પડી ગયો, સાવ બંધ પડી ગયો અવાજ. ધેર વોઝ સાયલેન્સ, શાંતિ થઈ ગઈ. એન્ડ ધેન ડર્ફ અન્ડરસ્ટુડ, અને પછી ડર્ફ સમજી ગયો બધું. વી આર નોટ નેમ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ, એને મનમાં કીધું કે આપણે નેમ નથી, વી આર મેન, આપણે તો માણસો છીએ. મેન એન્ડ વિમેન, આપણે માણસ અને સ્ત્રીઓ છીએ. એઝ ટાઈમ પાસ્ડ ધ નેમ્સ ગોટ મિક્સ્ડ અપ, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નામો એકબીજામાં ભેળસેળ થવા મળ્યા. ઇટ ઇઝ ઓલ ક્લિયર નાવ, પણ હવે બધું ક્લિયર થઈ ગયું. નેમ ઇઝ મેન, ટોબર ઇઝ રોબોટ. He stood and looked at the computer. એ ઉભો રહ્યો અને કોમ્પ્યુટર તરફ જોવા માંડ્યો. Before the war, people had made robots to help them. યુદ્ધ પહેલા લોકોએ પોતાની મદદ માટે રોબોટો બનાવેલા. After the war, the robots took over. યુદ્ધ પછી રોબોટે સત્તા સ્થાપી દીધી. People became the slave of machine. લોકો મશીનના ગુલામ બની ગયા. This must never happen again, Dirk said. આવું ફરી ક્યારેય થવું જોઈએ નહીં. વી મસ્ટ મેક અ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધીસ સિટી. આપણે આ નગરની બહાર એક નવી દુનિયા વસાવી જોઈએ. ફ્રોમ નાવ ઓન મશીન્સ મસ્ટ બી અવર સ્લેવ. હવેથી મશીનો આપણા ગુલામ બનવા જોઈએ, આપણે નહીં. મૂળ વાત એમ છે, કરો તો ટોબર નું ઊંધું કરો તો રોકો ઊંધું કરી નાખ્યું, નામ મિક્સ થઈ ગયા. સમય ગયો એમ નામ મિક્સ કરી નાખ્યા, આવી રીતે નામ આપી દીધા. અને ખરેખર આ રોબોટ માણસો ઉપર રાજ કરતા હતા પાઠમાં. અને આ ત્રીજી વાત છે, ત્રીજું થયું છે નથી થયું. એટલે આ પાઠ આખો કાલ્પનિક હતો. આપણે મામું બનાવ્યા, પછી આપણે છેલ્લે લાઈટ થઈ. બહુ સરસ મજાનો લેસન, ટોબર્સ અને નેમ્સ. તમે આખો લેસન સાંભળાવીશો, પણ જો એક સાથે સમજાવવું હોય તો તમને મજા આવશે, બાકી નહીં. દોસ્તો, આ પાઠનો હીરો હતો ડર્ફ. રોબોટે બધા ઉપર શાસન કર્યું, બધા ઉપર. રોબોટ હતા અને આ લોકો એમ કે ટોબર છે. ઘણી વખત આપણે ખબર જ નથી હોતી ને આવી રીતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી બધું હાલી જાય છે. આ પાઠ તો હતી કાલ્પનિક સ્ટોરી, પણ આવું થવાની શક્યતાઓ રહે. જો માણસ સમજણ શક્તિ પોતાની ગુમાવી દે તો આવું પણ થઈ શકે છે. લોકોએ આપણી ઉપર રાજ કરેલા છે. અહીં તો મશીનો હતા, શક્તિશાળી મશીનો હતા. તો પાઠની અંદરથી આપણે એવું શીખા કે માણસોએ મશીન બનાવ્યા, પણ છેલ્લે મશીનોએ માણસને ગુલામ બનાવ્યા. વળી પાછા માણસો એમાંથી બહાર નીકળી ગયા. થોડીક વાર લાગી, મોડું થયું, ડર્ફને બધું સમજવું પડ્યું. પણ ડર્ફ જેવો બુદ્ધિશાળી વ્યક્તિ આમાં હતો ત્યારે એને પોતાના બધા લોકોને ફ્રી કર્યા, અધરવાઇઝ કરી શકત નહીં. એ પણ સમજવા જેવી બહુ વાત છે. હવે દોસ્તો, આ પાઠમાંથી નિયરેસ્ટ મિનિંગ કેવા કેવા પૂછાઈ શકે એનું લિસ્ટ હું તમને આપી દઉં, એટલે આજનું આપણું આ કાર્ય પૂરું થઈ જાય. દોસ્તો, બહુ સરસ મજાનો લેસન હતો. ટોબર નીકળ્યા રોબોટ, જેને ટોબર કહેતા હતા, એ શું નીકળ્યું? રોબોટ નીકળ્યા.
દોસ્તો આમાં એક કોઈ શબ્દને લગતા નિયરેસ્ટ મિનિંગ છે જ નહીં. વાક્ય આવે છે, વાક્ય. જેમ કે ધ જાયન્ટ કોમ્પ્યુટર વોઝ રનિંગ ડાઉન. જે મોટું કોમ્પ્યુટર હતું મધ્યમાં જાયન્ટ, એ ધીમે ધીમે હાલતું હતું. એનો મતલબ શું થાય? ઇટ વોઝ ગોઈંગ ડાઉન સ્ટેપ, કે પગથિયા ઉતરતું હતું. ઇટ વોઝ અબાઉટ ટુ સ્ટોપ ફંક્શનિંગ. તો એનો જવાબ આવે ઇટ વોઝ અબાઉટ ટુ સ્ટોપ ફંક્શનિંગ. તે કામ કરવાનું બંધ કરવાનું હતું. આ ટાઈપના વાક્યો આવશે. કોઈ એક ચોક્કસ શબ્દના મિનિંગ આવશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે દોસ્તો મારે તમને ખાલી એટલું કહેવાનું છે કે આપણે માત્ર રીડ 8 અને 9 બાકી રહેશે. રીડ 8 and 9 આ બે બાકી રહેશે. બાકીનું બધું આપણે લેસન કમ્પ્લીટ થઈ ગયું છે. ટોટલ આપણા રીડ છે 1 થી 15. 1 થી 15 માંથી માત્ર 8 અને 9 બાકી રહેશે. એટલે બાકી રહેશે કે 8મો પાઠ જે છે એમાં કોઈ ખાસ સ્ટોરી છે નહીં, બધી શિખામણો છે. એટલે મેં કીધું બાકી રાખશું. જ્યારે તમે સામે આવશો ત્યારે અમુક વર્ડ્સ તમારી સામે જોશો ત્યારે ચલાવશું. અને 9મો લેસન છે કોમ્પ્યુટરનો છે, પ્રેક્ટિકલ નોલેજ છે. એમાં તમારી સામે કોમ્પ્યુટર હોય તો વધારે સમજાવી શકાય, વધારે સારી રીતે તમે જાણી શકો. લાઈવ હોય સામે તો કોમ્પ્યુટરમાં કેવી રીતે સર્ચ મારવું ના અંતે આજકાલ તમે જાણો પણ છો. એમાં મારે તમારી જરૂર વધારે છે. તમારી વિદ્યાર્થીઓના ટીમ વર્કથી જ પાઠ આપણે સમજાવવો છે કે કોઈ વસ્તુ સર્ચ મારવી હોય તો કેમ કરવું, શું ન કરવું. અને જે 8મો લેસન છે એમાં એક છોકરો પોતાના માતા પિતાને પત્ર લખે છે. અને પત્રની અંદર બધી વાતો કરે છે કે મારા બાળપણમાં હું આમ હતો, તમે મને આમ કહેતા ત્યારે હું આમ સમજતો, હવે હું સમજી શકું છું. લાઈફમાં શિખામણ મમ્મી પપ્પાની છે, એનું શું મહત્વ છે, વગેરે વગેરે એ લેસનની અંદર છે. છતાંય ખાલી થોડીક એવી વાત કરી દઉં. અનન્યા રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્ય છોકરો છે, માફ કરજો. આ પાઠમાં અનન્ય તેના માતા પિતાને પત્ર લખે છે, જેમાં તે જણાવે છે કે આજે તેણે એક નાના છોકરાને જોયો જે ચકડોળમાંથી પોતાના માતા પિતાને હાથ ફરકાવતો હતો અને સામે તેના માતા પિતા એને. નાનો એવો ટોળિયો ચકડોળમાં બેઠો હતો. શું કહીએ આપણે મેરીગો રાઉન્ડ, ફચક ફાળકું, એમાં મમ્મી પપ્પાને હાથ કરે જ્યારે એનો ટર્ન આવે ત્યારે, ઉપરથી નીચે ઉતરે ત્યારે, આમ જતા હોય ત્યારે તો કદાચ ન દેખાય એવી રીતે. આ પરથી તેને પોતાનું બાળપણ યાદ આવ્યું કે તેના માતા પિતાએ તેના તરફ હાથ ફરકાવવાના બદલે પેઇન્ટિંગ કરવા તરફ વધુ ધ્યાન આપ્યું. તેને અને તેની બહેન અશ્મિનો ઉછેર કરવા તરફ તેમણે વધુ રસ ન દાખ્યો તે અંગે ટીકા કરી. હવે તે પુખ્તાવસ્થામાં પ્રવેશ્યો અને બાળપણને યાદ કરે છે ત્યારે તેને લાગે છે કે તેની પસંદ તેના માતા પિતાને નહોતી ગમતી. પરંતુ એક વખત એવું પણ બન્યું કે તેના માતા પિતાએ તેની પસંદ પર તેના વખાણ પણ કરેલા. એક વખત તેનું રિઝલ્ટ નબળું આવતા તેના માતા પિતાએ તેને સમજાવ્યું કે સારું રિઝલ્ટ મેળવવા શું કરવું. અનન્યને સાચા ખોટા એ બંનેની ફરક એના મા બાપે શીખવાડી. તેને તેમના તરફથી સાચી લાગણી, પ્રેમ, હૂફ, સમજ વગેરે મળ્યા છે. આજે જે તે કાંઈ છે તેમને માતા પિતાને કારણે છે. પેલા મમ્મી પપ્પાનું થોડુંક ન ગમ્યું એવું કે છે ને હવે સારું કે છે, વળાક મારી લીધો છે.
તે તેમના માતા પિતાને જણાવે છે કે હવે તેની બેન અશ્મિ પણ મોટી થઈ ગઈ છે, હવે સમજુ વ્યક્તિઓ તરીકે તેની લાગણીઓ અને ઈચ્છાઓને માન આપવું જોઈએ. આપણી મહત્વાકાંક્ષાઓ તેના વિકાસને ગૂંચવાડી દેશે. અનન્યને લાગે છે કે તેના માતા પિતાને થશે કે તે ખૂબ મોટો થઈ ગયો છે. તે અંતમાં જણાવે છે કે આપણે હંમેશા એક સુખી પરિવાર તરીકે રહેશું. વાહ! લેખકને ખબર નથી કે પાઠમાં શું કહેવા માંગે છે, એવો લેસન છે, એટલે આજે ન લીધો. આ 2 પાઠ આપણે ક્લાસરૂમમાં ચલાવશું. માતા પિતાના વખાણી કરે છે, માતા પિતાના માઇનસ પોઈન્ટ કે છે. સમજવાનું આપણે સારું હોય આપણે લેવાનું. પણ આજે તમે જે 2 સ્ટોરી ભણ્યા ખાસ, લોકડ ગેટ ગુરુ ચેલાવાળી અને આ ટોબર્સ વાળી સુપર સ્ટોરી તમને બધાને યાદ રહી જશે જો શાંતિથી વ્યવસ્થિત સમજેલી હશે તો. યોગ્ય અવાજ કરીને સાંભળવી, જેથી કરીને મારો વોઇસ ક્લિયર આવે. પછી સાઉન્ડ હોર્ન્સ આવું બધું આવતું હોય ટ્રાફિકનું, એમાંથી શાંતિથી સાંભળવાની કોશિશ કરવી, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય. ગ્રામર બધા લોકો મહેરબાની કરીને પૂરું કરી નાખશે આ વેકેશનના સમયગાળામાં. મારે તમારા બધાની બુક્સ કમ્પ્લીટ જોશે. માની લો કે દિવાળી પછી આવવાનું થશે, માની લો તો એ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ રાખવી પડશે. કોઈ કામને બીજા દિવસો ઉપર કોઈ દિવસ પેલું ન કરાય, શું કહેવાય, સ્ટેપ આઉટ. એ તે જ દિવસે આપણે કરી નાખવાનું. આજે નહીં કાલે કરીશ, ઠેલવી નહીં દેવાનું કામને, પોસ્ટપોન નહીં કરવાનું, આજે જ પતાવો. કેમ કે એ બધું કામ એટલું બધું ભેગું થઈ જાય છે પછી નથી થતું દોસ્તો. રિયલમાં ઘણા લોકોની એવી ટેવ હોય કે પોતાનું કામ પૂરું કરે જ. ઘણી વખત મને નવાઈ લાગતી કે આને શું ઉતાવળ છે, આજને આજ કામ આવ્યું ને આજને આજ તો પૂરું જ કરી નાખે, આવી ઉતાવળ. પણ અત્યારે એવું લાગે છે કે એ લોકો સાચા હતા. તમે નવરા હશો, ફ્રી હશો તો કંઈક નવું કામ ઉખેડવાનું મન થશે. તમારા કામ જ પૂરા નહીં થાય. રોજ રોજ થોડું થોડું લેખા કરશો, નવરા જ નહીં થાવ. એકવાર કમ્પ્લીટ થઈ જાવ સાથે, ફ્રી રહ્યો તો કંઈક નવું કરી શકશો, વાંચી શકશો. એટલે ઝડપથી બને ત્યાં સુધી કામનો નિકાલ કરવાની આપણામાં ધગશ હોવી જોઈએ દોસ્તો. આ બહુ સારી ટેવ પડશે તમને. એટલે મહેરબાની કરીને બધા વિષયની બુક્સ પૂરી કરી નાખજો. આ વેકેશનનો સમય ઘણો તમને મળે છે. ઓછામાં ઓછા 15 દિવસ તો લગભગ મળે જ છે. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22. હા, 15 દિવસનો સમય છે. 15 દિવસની અંદર તમારી બધી બુક્સ વ્યવસ્થિત પૂરી થઈ શકે. ઘણા લોકો તો વિડીયો જોતા જ નથી. મારે પેપર પણ લાવવા હતા અહીંયા. અમુકના પેપરની જોઈને લખી નાખ્યા પેપર. એક માર્કના પ્રશ્નોના જવાબ આપવામાં પણ એ લોકોએ બુદ્ધિ દોડાવી નથી. ઘણા લોકોએ ફંક્શનલ ગ્રામરના જે વિડીયો છે એ જોયેલા નહોતા મિત્રો. તો પ્લીઝ એ વિડીયોને જોઈ નાખો. સમય છે તમારી પાસે. પછી આપણે એક સાથે બધા ટોપિક્સ ભણવામાં પછી યાદશક્તિ તમારે રહેશે નહીં. બધું યાદ નહીં રહે. એક વસ્તુને સમજો. એટલે ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ સમયગાળો મળ્યો છે તો એનો સરસ ઉપયોગ કરીને પહેલું કામ એ કરો આ અઠવાડિયામાં કે બને ત્યાં સુધી હું મારું બધું ફ્રી કરી નાખું. પછી આરામથી વેકેશન માનો થોડાક દિવસ. નો ડાઉટ, નો પ્રોબ્લેમ. આપણે તો કામનું ટેન્શન રાખવાવાળા માણસ છીએ. કામ પૂરું કરવામાં જ માનતા નથી. શું કામ આપણે આવતીકાલ ઉપર છોડવું જોઈએ? આજે ટેન્શન ને આવતીકાલે ટેન્શન. વેકેશન ખોલે ત્યારે ટેન્શન રાખવું આપણે. અત્યારે આપણે રેગ્યુલર ભણતા હોય તો આપણે એમ વિચારી કાલો ને હવે એટલું કામ હું પછી કરીશ. શું કામ આવનારા સમય માટે ટેન્શન રાખવું જોઈએ? આજે કમ્પ્લીટ કરી નાખો. રેગ્યુલર રહ્યો, મજા આવશે. અને તમને શું છે થોડું થોડું કામ કરવાનું થશે. ઓલું તો એક સાથે કેટલું બધું કામ કરવું પડશે દોસ્તો. તો પ્લીઝ બી કેરફુલ. કેમ કે દિવાળી પહેલાનો આ છેલ્લો વિડીયો છે. હવે હું તમને દિવાળી પછી મળવાનો છું. ત્યાં સુધીમાં તમે બુક બધી કમ્પ્લીટ કરી રાખશો. ઓકે ફ્રેન્ડ? કોઈ પણ લોકો એમાં બિલકુલ આળસ કરતા નહીં પ્લીઝ. આવી આપણી ઈચ્છા છે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ટાટા બાય બાય, સી યુ. હેપી દિવાળી અલોંગ વિથ હેપી ન્યૂ યર. ટેક કેર. ખુશ રહો. Do whatever you want.